મોર્નિંગ. 7મું ચેપ્ટર 16મો સમૂહ અને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 16મા સમૂહમાં સામાન્ય ગુણધર્મ જોયા હતા. આ લેક્ચરમાં થોડું કન્ટિન્યુ કરું છું, રિવિઝન પણ કરાવું છું. તો 16મા સમૂહના તત્વના નામ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોનિયમ. આપણે બધાની ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. કોમન ઇલેક્ટ્રોન રચના NH2NP4. પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે વાત કરી હતી. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય આયનીય ત્રિજ્યા વધતી જાય. કદ વધતું જાય એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય અને એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. આયનીકરણ એન્થાલ્પીની જેમ જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટવું જોઈએ. પણ ગયે વખતે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એનો ક્રમ બતાવ્યો હતો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી છે. એટલે ક્રમ સલ્ફર, પછી ઓક્સિજન, પછી ઘટતા ઘટતા સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમની સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય. વિદ્યુત ઋણતા વિશે વાત કરી હતી. કોને વિદ્યુત ઋણતા કહેવાય એની વ્યાખ્યા સાથે તમને સમજાવ્યું. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદ વધતું જાય છે અને વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. બીજું એક છે તમારી પાસે અપરરૂપ. આપણે સામાન્ય ગુણધર્મની વાત કરીએ છીએ તો અપરરૂપ કોને કહેવાય? તો જેમાં તત્વ સરખા હોય એના એ જ તત્વ હોય પણ એના બંધારણ અને ગુણધર્મ જુદા જુદા હોય તો એને આપણે અપરરૂપ કહીએ છીએ. તો અહીંયા સમૂહ 16ના બધા જ તત્વ અપરૂપો ધરાવે છે. સમૂહ 16ના બધા જ તત્વ અપરૂપ ધરાવે છે. એની પરમાણુકતાની વાત કરીએ. પરમાણુકતા એટલે એક અણુમાં કેટલા પરમાણુઓ હોય, કેટલા પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે. તો ઓક્સિજન 2 દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે એની પરમાણુકતા 2 કહેવાય. સલ્ફર 8 પરમાણુ ભેગા થઈ અને સલ્ફરનો એક અણુ બને છે એટલે એની પરમાણુકતા 8 કહેવાય. એના પછી આપણે સમૂહ 16ના તત્વ, ચાલ્કોજન સમૂહના તત્વ કે ઓક્સિજન સમૂહના તત્વ કહું તો પણ ચાલે. તો 16મા સમૂહના તત્વના એક ગુણધર્મમાં આપણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો વિચાર કરીએ છીએ. સામાન્ય ગુણધર્મમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તમને ખબર છે ગલન બિંદુ એટલે H2O સોલિડમાંથી H2O લિક્વિડ બને જે તાપમાને એને એનું ગલન બિંદુ કહેવાય. અને H2O લિક્વિડમાંથી H2O કન્વર્ટ ઇન્ટુ ગેસ એ તાપમાન એનું ઉત્કલન બિંદુ કહેવાય. અને આ બંને શેના પર ડિપેન્ડ કરે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને આંતર આણ્વીય આકર્ષણ બળ પર. જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે એમ આ બે પરમાણુઓને એકબીજાથી અંતર વધારવાનું છે. ગલન કરવું છે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે તો પણ એ બે વચ્ચેનું અંતર વધારવાનું છે. અને ઉત્કલન કરવું છે, લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ કરવું છે તો પણ બે વચ્ચેનું અંતર વધારવાનું છે. અને જેટલું બે વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય એટલું એને દૂર કરવા માટે આપવું પડતી ઉર્જા કે આપવું પડતું તાપમાન ઊંચું હોય એટલું ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતું જાય. હવે અહીંયા આપણે કયા પ્રકારના આંતર આણ્વીય આકર્ષણની વાત કરીએ છીએ? તો સ્પેશિયલી આપણે વાન ડર વાલ્સ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળની વાત કરીશું. બે અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ જેટલું વધારે એટલું એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ અણુભારના સમપ્રમાણમાં હોય. જેટલો અણુભાર વધારે એટલું વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અણુભાર વધતો જાય. જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે અણુભાર વધતો જાય. અણુભાર વધે એટલે વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ વધે. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે
એટલે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ પણ વધે. આ કોમન છે ગલનબિંદુ ઉત્કલન બિંદુની સમજણ માટે. અને 16મા સમૂહમાં કોઈ અપવાદ વગર જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એવું બને કે તમને કદાચ કોઈ એવું પૂછવા ના આવે કે આનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેમ વધે છે, કારણ આપો, પણ તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે કેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એના સિવાય એના પછીનું આપણે બીજો ટોપિક જોવાનો છે એના સામાન્ય ગુણધર્મમાં, તો એના રાસાયણિક ગુણધર્મ. 16મા સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ છીએ. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આપણે 16મા સમૂહના તત્વમાં, એમ એનો ધાતુ ગુણ વધતો જાય. ઓક્સિજન અને સલ્ફર એ બંને અધાતુ છે. સેલેનિયમ અને ટેલુરિયમ એ બંને અર્ધધાતુ છે. અને પોલોનિયમ જે છે એ ધાતુ ગુણધર્મ ધરાવે છે. 16મા સમૂહના તત્વની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ આપણે. ઓક્સિડેશન અવસ્થા તમને ખબર છે કે સમૂહ 16 કે જેની ઇલેક્ટ્રોન રચના છે, કોમન ઇલેક્ટ્રોન રચના છે NH2NP4, આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે. સમૂહનો ક્રમ એમાંથી તમે 10 માઇનસ કરો એટલે તમને એનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક મળે. આ કોમન વસ્તુ છે. 13મા સમૂહનું તત્વ છે, એમાંથી 10 માઇનસ કરો તો 13મા સમૂહનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક કેટલો? +3. 14મા સમૂહના તત્વ છે, એમાંથી 10 માઇનસ કરો તો 14મા સમૂહનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક કેટલો? +4. એ રીતે 16મા સમૂહનો એક મહત્તમ ધન ઓક્સિડેશન આંક +6 થશે. એનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક +6. આમ પણ તમે વિચારો કે 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો અષ્ટક પૂર્ણ થઈ જાય, એટલે કાં તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવી અને +6 ઓક્સિડેશન આંક ધરાવે, અથવા તો એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એનો શક્ય ઋણ ઓક્સિડેશન આંક, એને 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો એનો શક્ય ઋણ ઓક્સિડેશન આંક થાય -2. તો 16મા સમૂહનો એક કોમન ઓક્સિડેશન આંક +6 ધન ઓક્સિડેશન આંક અને -2 એનો શક્ય ઋણ ઓક્સિડેશન આંક. હવે બીજી એક વસ્તુ તમને નિષ્ક્રિય યુગ્મ અસર ખબર છે કે જે દરેક જગ્યાએ લાગુ પડે, દરેક સમૂહમાં. નિષ્ક્રિય યુગ્મ અસર કે જે સ્ક્રીનિંગ ઇફેક્ટ પર આધારિત છે. સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર, હું એને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહું, હું એને શિલ્ડિંગ ઇફેક્ટ કહું, ગુજરાતીમાં હું એને આચ્છાદન અસર કહું. તો નિષ્ક્રિય યુગ્મ અસરનું કારણ છે સ્ક્રીનિંગ ઇફેક્ટ. અને નિષ્ક્રિય યુગ્મ અસર એટલે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો થતો જાય. તે 14મા સમૂહની વાત કરું તો 14મા સમૂહના ઉપરના તત્વનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક +4 છે, અને જેમ જેમ નીચે જઈએ એમ એમ +4ની સ્થિરતા ઘટતી જાય અને એમાંથી 2 માઇનસ કરો તો +2ની સ્થિરતા વધતી જાય. એવી રીતે આપણે 15મા સમૂહની વાત કરીએ તો 15મા સમૂહમાં તત્વનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક +5 છે. પણ જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ છો
એમ +5ની સ્થિરતા ઘટતી જાય છે અને એમાંથી 2 માઇનસ કરો તો +3ની સ્થિરતા વધતી જાય છે. એવી જ રીતે હું જો 16મા સમૂહના તત્વની વાત કરું તો 16મા સમૂહમાં ઉપરના તત્વનો મહત્તમ ધન ઓક્સિડેશનાંક +6 છે. પણ જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ છો એમ +6ની સ્થિરતા ઘટતી જાય અને એમાંથી 2 માઇનસ કરો તો +4ની સ્થિરતા વધતી જાય. આ જે ઇફેક્ટ થઈ આવી એને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છીએ. અને એનું કારણ તમને આપું તો NH2 અને NP4માંથી જેમ જેમ નીચે જતા જાઓ છો એમ આ NH2ના યુગ્મનને તોડવું મુશ્કેલ થતું જાય છે અને પરિણામે આ ઇલેક્ટ્રોન મુક્ત જ નથી થતા. ખાલી આ 4 જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા કે મુક્ત થયા એટલે એનો ઓક્સિડેશનાંક +4 થઈ જાય છે. તો એની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ છીએ આપણે 16મા સમૂહના તત્વની તો +6 તો ખરી જ, -2 પણ ખરી જ, એ સિવાય એનો મહત્તમ શક્ય ઓક્સિડેશનાંક +4 પણ છે અને કોઈ ચોક્કસ સંજોગોમાં એ +2 ઓક્સિડેશનાંક પણ ધરાવે છે. હવે હું વાત કરું ઓક્સિજનની તો ઓક્સિજન જે છે એ માત્ર -2 ઓક્સિડેશનાંક જ ધરાવે. યાદ રાખો છો ઓક્સિજન +6 નહીં જોવા મળે, ઓક્સિજન તમને કોઈ દિવસ +4 નહીં જોવા મળે. ઓક્સિજન એ આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન પછીનું સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વ છે. આપણે ફ્લોરિનને રાજા અને ઓક્સિજનને રાણી કહીએ છીએ. ફ્લોરિન પછીનું સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વ એટલે ઓક્સિજન. એટલે એ શક્ય હોય ત્યાં સુધી કોઈ દિવસ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે જ છે. એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક દરેક સંયોજનોમાં -2 જ છે, સિવાય ફ્લોરિન કરતાં એની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે ફ્લોરિન સાથેનું એક સંયોજન તમને OF2 મળે છે કે જ્યાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +2 છે. યાદ રાખો છો 16મા સમૂહનું તત્વ ઓક્સિજન એ માત્ર -2 ઓક્સિડેશનાંક જ ધરાવે, સિવાય એક સંયોજન OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +2 છે. ત્યાર પછીના તત્વની વાત કરું તો સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. ત્યાર પછીના 3 તત્વની વાત કરું સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ, એ ત્રણેય તત્વ ઓક્સિજન સાથે +4 અને ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશનાંક ધરાવે. દાખલા તરીકે સલ્ફરનું એક સંયોજન છે SO2 ઓક્સિજન સાથે, તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 છે. અને ફ્લોરિન સાથે સલ્ફરનું ઉદાહરણ આપું તો SF6 કે જ્યાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે. તો સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ એવા તત્વ છે કે જે ઓક્સિજન સાથે સંયોજન બનાવતા હોય તો એમનો ઓક્સિડેશનાંક +4 હોય, અને જો એ ફ્લોરિન સાથે સંયોજન બનાવતા હોય તો એમનો ઓક્સિડેશનાંક +6 છે. અને એમાં પણ એક વસ્તુ તો યાદ રાખો છો કે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ છો એમ +4ની સ્થિરતા વધતી જાય અને +6ની સ્થિરતા નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ઘટતી જાય. બીજી એક વસ્તુ યાદ રાખો છો કે જ્યાં જ્યાં +6 પ્રકારનો ઓક્સિડેશનાંક હોય, +6 એ બધા સંયોજનો સહસંયોજક બંધથી જોડાય. તો આ તો કરી આપણે 16મા સમૂહના તત્વના ચાલ્કોજન સમૂહના તત્વની ઓક્સિડેશન આંકની વાત. પહેલો મુદ્દો +6 અને -2 શક્ય ઓક્સિડેશન આંક. બીજી વાત
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે કોઈ ચોક્કસ સંજોગોમાં +4 પણ ઓક્સિડેશન આંક હોઈ શકે, +2 પણ હોઈ શકે. આ 4 એના શક્ય ઓક્સિડેશન આંક છે. યાદ રાખો, જો ઓક્સિજન એ માત્ર -2 ઓક્સિડેશન આંક જ ધરાવે, સિવાય કે OF2માં. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન આંક, દાખલા તરીકે SO2. ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન આંક, દાખલા તરીકે SF6. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો +4ની સ્થિરતા ઘટતી જાય, +4ની સ્થિરતા વધતી જાય, +6ની સ્થિરતા ઘટતી જાય. અને જેમાં -6 ઓક્સિડેશન આંક છે એ બધા સહસંયોજક બંધ બનાવે. આ બધું બહુ બેઝિક વસ્તુ છે, તમને આ બધી નોલેજ હોવું જોઈએ. એના પછીનો આપણો ટોપિક છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. જેવી રીતે આપણે બોરોન સમૂહમાં 11મા ધોરણમાં બોરોનની અનિયમિત વર્તણૂક જોઈ હતી, કે 14મા સમૂહમાં કાર્બનની વાત કરી તો કાર્બનની અનિયમિત વર્તણૂક જોઈ હતી. 15મા સમૂહમાં આપણે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક જોઈ હતી. અને હવે 16મા સમૂહમાં આપણે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક જોવાની છે. તમને એવી ખબર છે કે દરેક સમૂહનું પહેલું તત્વ એ સમૂહ જેવા ગુણધર્મ ના ધરાવે. બોરોન સમૂહનું પહેલું તત્વ બોરોન, તો બોરોનના ગુણધર્મ એ સમૂહ જેવા ના હોય, પણ એના પછીના સમૂહના બીજા તત્વ જેવા હોય. એને આપણે વિકર્ણ ગુણધર્મ કહીએ છીએ. એવી રીતે બોરોન પછીની વાત કરું 14મા સમૂહની કાર્બનની, તો પહેલું જે તત્વ છે સમૂહનું, એના ગુણધર્મમાં થોડીક અનિયમિતતા જોવા મળે છે. અને એના 4 કારણ બેઝિક છે. દરેક સમૂહનું પહેલું તત્વ કેમ અનિયમિત ગુણધર્મ ધરાવે છે, તો એના 4 બેઝિક કારણ છે. પહેલું, સૌથી નાનું કદ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કદ વધતું જાય, એટલે જે પહેલું તત્વ છે એનું કદ સૌથી નાનું છે, પહેલી વાત. બીજું, જે પહેલું તત્વ છે જેનું કદ સૌથી નાનું છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમાં આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. એટલે જે પહેલું તત્વ છે, દાખલા તરીકે કાર્બન, દાખલા તરીકે બોરોન, દાખલા તરીકે નાઇટ્રોજન અને દાખલા તરીકે ઓક્સિજન, એની ΔIH આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઊંચું છે. એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધારે છે. અને સૌથી અગત્યની વસ્તુ એવી કે દરેક સમૂહનું પહેલું તત્વ ડી કક્ષકનો અભાવ ધરાવે છે. કારણ કે દરેક સમૂહનું પહેલું તત્વ એ બીજા આવર્તનું તત્વ છે. અને બીજા આવર્તમાં ખાલી 2s અને 2p એમ ટોટલ 4 જ કક્ષક હોય, એમાં ડી કક્ષક છે જ નહીં. અને ડી કક્ષકના અભાવને કારણે પહેલા તત્વના ગુણધર્મ બાકીના તત્વ કરતાં થોડાક અલગ પડે છે. એ જ નિયમ અહીંયા ઓક્સિજનને પણ લાગુ પડે. ઓક્સિજન પણ સમૂહના અન્ય તત્વ કરતાં અનિયમિત ગુણધર્મ ધરાવે છે. ઓક્સિજનનો બહુ કોમન એક જ અનિયમિત ગુણધર્મ એવો છે કે ઓક્સિજનનો મહત્તમ સંવર્ગાંક 4 છે, જ્યારે સમૂહના બાકીના તત્વનો મહત્તમ સંવર્ગાંક 4 કરતાં વધારે છે. હવે પાછું સંવર્ગાંક એટલે શું? તો સંવર્ગાંક કહું, હું કોઈ તત્વનો સંવર્ગાંક કહું કે એની મહત્તમ ધન સંયોજકતા કહું, એ બંને એક જ કહેવાય. સંવર્ગાંક એટલે એની મહત્તમ ધન સંયોજકતા, કેટલો સંયોજાય છે. તો કોઈ પણ પદાર્થનો સંવર્ગાંક કેટલો હોઈ શકે, કોઈ પણ તત્વનો, એની પાસે જેટલી કક્ષક પ્રાપ્ય હોય એટલો એનો મહત્તમ સંવર્ગાંક હોય. તો હું ઓક્સિજનની વાત કરું તો એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p4. અહીંયા ડી કક્ષક તો હોય જ ના, એટલે 2sની 1 અને 2pની 3, તો ટોટલ કક્ષક જ એની પાસે 4 છે. એટલે ઓક્સિજનનો મહત્તમ સંવર્ગાંક 4 છે. જ્યારે સમૂહના બાકીના બધા જ તત્વો, ધારો કે ઓક્સિજન પછીનું તરતનું તત્વ સલ્ફરની વાત કરું તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p4. ભલે હું અહીંયા 3d
3D કક્ષક તો અવેલેબલ છે એની પાસે, એમાં ઇલેક્ટ્રોન નથી એ અલગ વસ્તુ છે, પણ એ ઈચ્છે તો સલ્ફરનો એક ઇલેક્ટ્રોન 3Dમાં જતો રહે. એની ઇલેક્ટ્રોન રચના આવી છે સલ્ફરની. નિયોન 3s2 3p4 3d0, એટલે 3s ના 2 ઇલેક્ટ્રોન છે, 3p માં 4 ઇલેક્ટ્રોન છે અને 3d માં 5 કક્ષક ખાલી છે. અને એને બંધ બનાવવો હોય તો આ 3d નો એક ઇલેક્ટ્રોન 3s નો એક ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે, અથવા તો 3p નો એક ઇલેક્ટ્રોન પણ અહીંયા ગોઠવાઈ શકે. તો એ સંજોગોમાં એ sp3 અને d2 પ્રકારના સંકરણ સાથે 6 બંધ બનાવી શકે. કહેવાનો મતલબ ખાલી એટલો કે ઓક્સિજન પછીના બધા જ તત્વ પાસે 4 કરતાં વધારે કક્ષકો હાજર છે. એટલે એમનો સવર્ગાંક 4 કરતાં વધારે હોઈ શકે. આ થઈ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. એના પછીનો આપણો ટોપિક છે સમૂહ 16ના તત્વની હાઇડ્રોજન સાથેની, ઓક્સિજન સાથેની, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમૂહ 16ના તત્વની બીજા બધા તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈશું. થેન્ક યુ.